રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈ સુરક્ષા આપવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાના ગાંધીનગર સ્થિતના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। 4 એસઆરપીના જવાનો અને હોમગાર્ડ 24 કલાક સુરક્ષામાં તૈનાત છે। રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિરોધના પગલે સિક્યુરિટી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જે પ્રકારે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા જે પુરુષોત્તમ રૂપાલા અંગે જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને જે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને સલામતીને લઈને આ સિક્યુરિટી આપવામાં આવી છે। ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને એસઆરપીનો પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે અને 4 એસઆરપીના જવાન અને 2 હોમગાર્ડ 24/7 એટલે કે 24 કલાક તેમની સુરક્ષા માટે કાર્યરત રાખવામાં આવ્યા છે। પુરુષોત્તમ રૂપાલા જો કે ગાંધીનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉપસ્થિત નથી, પરંતુ તેમના પરિવારને પણ સલામતીને લઈને સિક્યુરિટી આપવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગાંધીનગરના સેક્ટર 3D ખાતે આવેલા પુરુષોત્તમ રૂપાલાનું જે નિવાસસ્થાન છે ત્યાં એસઆરપીના જવાનો ખડે પગે સુરક્ષાનો પહેરો ભરી રહ્યા છે। 26 માર્ચે તેમને આ સલામતી આપવામાં આવી છે અને ગાંધીનગરના નિવાસસ્થાને સલામતીના પગલે એસઆરપીનો ટેન્ટ પણ ઊભો કરી દેવાયો છે। હાલ જે પ્રકારે ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે તેની સુરક્ષાને લઈને હાલ બંદોબસ્ત ગાંધીનગરના નિવાસસ્થાને પણ આપવામાં આવ્યો છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।